Hello student. In our previous lecture, we have discussed about how to represent a vector in 2D as well as 3D. मतलब સદિશને દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં કેમ દર્શાવી શકાય, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણમાં સદિશના ઘટકો કેવા હોય, આ બધા વિશે આપણે ગયા લેક્ચરમાં જોયું. Now in our today's session we are going to learn about the multiplication of vector. આજના આપણા આ સેશનમાં આપણે સદિશોના ગુણાકાર વિશે વાત કરવાની છે. તમને યાદ છે ને, જ્યારે છેલ્લો લેક્ચર પૂરો કર્યો ત્યારે મેં તમને મલ્ટીપ્લિકેશન ઓફ વેક્ટર વિશે થોડી હિન્ટ આપી દીધી. એટલે આપણે હિન્દી સિરિયલ જોઈએ એમાં કેમ એપિસોડ પૂરો થાય બરાબર, એ બધી છેલ્લે આવે કબ ये होगा બરાબર, કાલે તમને કંઈક આવું બતાવશે એવું થોડીક હિન્ટ આપીને એપિસોડ પૂરો કરી દે. ને એપિસોડ નવો ચાલુ થાય એટલે શરૂઆતમાં રીકેપ કરે કે ભાઈ આપણે ગયા વખતે શું કર્યું હતું બરાબર. એટલે ગયા લેક્ચરમાં મેં તમને છેલ્લે વેક્ટર મલ્ટીપ્લિકેશન વિશે માહિતી આપી હતી. એ શું હતી? એ તમારી હિન્ટ હતી કે આગલા એપિસોડમાં આપણે શું જોવાના છીએ. ને અત્યારે આપણે શું કર્યું? અત્યારે આપણે પાછું રીકેપ કર્યું કે ગયા એપિસોડમાં આપણે વેક્ટરના કમ્પોનન્ટ, વેક્ટરનું રેઝોલ્યુશન ઇન 3D, વેક્ટરનું રેઝોલ્યુશન ઇન 2D, આ બધી વસ્તુ જોઈ હતી. ને હવે આજના એપિસોડમાં આપણે વેક્ટર મલ્ટીપ્લિકેશન વેક્ટરનું મલ્ટીપ્લિકેશન જોવાના છીએ. જો multiplication of vector. Actually, in multiplication of vector there are two types. Multiplication of vector એટલે થાય સદિશોનો ગુણાકાર. સદિશોનો ગુણાકાર એ તમે બે રીતે કરી શકો બરાબર. There are two types of multiplication of vector. Yes, one is scalar, other one is vector. સદિશોના ગુણાકારના પણ બે પ્રકાર છે, સ્કેલર મલ્ટીપ્લિકેશન અને વેક્ટર મલ્ટીપ્લિકેશન. મતલબ અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર બરાબર. બે સદિશોનો જો તમે અદિશ ગુણાકાર કરો, if you perform the scalar multiplication of two vector, then this scalar multiplication will provide a value to you. બે સદિશોનો જ્યારે અદિશ ગુણાકાર કરવામાં આવે તો આ બે સદિશોનો અદિશ ગુણાકાર એ તમને મૂલ્ય આપે છે બરાબર. આપણે પહેલા લેક્ચરમાં જોયું કે સદિશ કોને કહેવાય અને અદિશ કોને કહેવાય. તો કે જે ભૌતિક રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર પડે એ અદિશ, દિશા વગર, ને જે ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂલ્યની આરોહર દિશાની પણ જરૂર પડે એ સદિશ, દિશા સાથે. તો અહીંયા પણ એવું છે, બે સદિશ જ લેવાના, પણ બે સદિશનો જો તમે અદિશ ગુણાકાર કરો, if you perform a scalar multiplication of two vector, then this scalar multiplication of two vector will gives you or will provides you a value, right? Okay. Scalar multiplication of two vector જે છે એ ડોટ વડે દર્શાવાય. Scalar multiplication of two vector કોના વડે દર્શાવાય? તો કે આને ડોટ વડે દર્શાવાય. ને વેક્ટર મલ્ટીપ્લિકેશન ઓફ ટુ વેક્ટર જે છે આને ક્રોસ વડે દર્શાવાય. રાઈટ? ધારો કે મારી પાસે બે વેક્ટર છે, વેક્ટર A અને વેક્ટર B. તો આ બંનેનું જો હું સ્કેલર મલ્ટીપ્લિકેશન કરું તો આને મારે આમ લખવું પડે, વેક્ટર A અને વેક્ટર B છે એની વચ્ચે સ્કેલર મલ્ટીપ્લિકેશનનો ઓપરેટર ધેટ ઇઝ ડોટ. પડી ખબર? હવે આ જ બે વેક્ટર છે, વેક્ટર A અને વેક્ટર B.
આનું જો હું વેક્ટર મલ્ટીપ્લિકેશન કરું તો મારે વચ્ચે વેક્ટર મલ્ટીપ્લિકેશન નો ઓપરેટર દર્શાવવો પડે ધેટ ઇઝ a ક્રોસ b. બરાબર છે. હવે a ડોટ b બરાબર આને શું લખી શકાય તો કે મોડ્યુલસ ઓફ a into modulus of b into cos theta. Vector a dot b that is equal to ab cos theta. Well, vector a cross b that is equal to ab sin theta. Mind well. જોજો ભૂલ ન થાય. This ab cos theta એટલે કે રિઝલ્ટ ઓફ યોર ડોટ પ્રોડક્ટ, તમારા ડોટ પ્રોડક્ટ નું પરિણામ. આ શું છે? ઇટ ઇઝ અ વેલ્યુ. આ એક મૂલ્ય છે. જ્યારે અહીંયા ક્રોસ પ્રોડક્ટ ના કિસ્સામાં a વેક્ટર a ક્રોસ વેક્ટર b બરાબર તમને શું મળે તો કે ab sin theta. આ શું છે? ab sin theta શું છે? it is a vector. આ એક સદિશ હશે. યાદ રાખજો મિત્રો, બે સદિશોનો અદિશ ગુણાકાર તમને મૂલ્ય આપે છે. જ્યારે બે સદિશોનો સદિશ ગુણાકાર એ તમને ત્રીજો સદિશ આપે છે. બરાબર? ફરીથી રિપીટ. બે સદિશોનો અદિશ ગુણાકાર તમને મૂલ્ય આપે છે, જ્યારે બે સદિશોનો સદિશ ગુણાકાર એ તમને ત્રીજો સદિશ આપે છે. બરાબર છે? તો હવે આપણે જોવાનું છે કે બે સદિશોનો અદિશ ગુણાકાર એ મૂલ્ય આપે કઈ રીતે, એની પ્રોપર્ટી, એના ગુણધર્મો શું. બે સદિશોનો સદિશ ગુણાકાર એ ત્રીજો સદિશ આપે તો કઈ રીતે, એના ગુણધર્મો શું. બરાબર છે? તો હવે આપણે જોઈએ બે સદિશોનો અદિશ ગુણાકાર એ ખરેખર શું છે. જોજો. Scalar product of two vector. જોજો. Vector A dot vector B that is equal to magnitude of vector A into magnitude of vector B into cos theta, where this cos theta is an angle between vector A and vector B at ઓરિજિન પોઈન્ટ. અહીંયા a ડોટ b બરાબર ab cos θ. એમાં a એટલે સદિશ a નું મૂલ્ય. આપણે ગયા લેક્ચરમાં દ્વિપરિમાણમાં સદિશનું મૂલ્ય ગોતવાની વાત થઈ ગઈ હતી. ત્રિપરિમાણમાં એ સદિશનું મૂલ્ય ગોતવાની વાત થઈ ગઈ હતી. તો આ સદિશ a નું મૂલ્ય, આ સદિશ b નું મૂલ્ય, અને cos θ એટલે શું છે તો કે સદિશ a અને સદિશ b બંને સદિશ વચ્ચે બંને સદિશના ઉગમ બિંદુએ બનેલો ખૂણો. માત્ર બે સદિશ વચ્ચેનો ખૂણો જ નહીં, પણ બે સદિશ વચ્ચેનો કેવો ખૂણો, જે ખૂણો બંને સદિશના સંયુક્ત એવા ઉગમ બિંદુ આગળ બનેલો છે. cos θ is an angle between vector A and vector B at origin point. This origin point is common for both the vector A and vector B. Okay, હવે જો, listen. Suppose this is vector A
and this is vector b. આ વેક્ટર a છે, આ વેક્ટર b છે. મારે આ બંનેનું મલ્ટીપ્લિકેશન શોધવું છે. હવે આ વેક્ટર a છે એ તો x એક્સિસ ની ડાયરેક્શનમાં છે. આપણે ગયા લેક્ચરમાં જોયું હતું ને ડાયરેક્શન, x એક્સિસ ની ડાયરેક્શન, y એક્સિસ ની ડાયરેક્શન, z એક્સિસ ની ડાયરેક્શન, બરાબર. એટલે આ વેક્ટર તો x એક્સિસ ની ડાયરેક્શનમાં છે, એટલે આના બે કમ્પોનન્ટ નહીં હોય. પણ આ જે વેક્ટર b છે, બરાબર, એ ના બે કમ્પોનન્ટ મળે, બરાબર. આપણે અહીંયા કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ લાગુ પાડીએ. આ x એક્સિસ અને આ y એક્સિસ, બરાબર. તો અહીંથી આમ અને અહીંથી આમ, તો આ મને જે મળ્યો, જે મેં ઘાટો કર્યો છે, એ શું છે ખરેખર? આ છે વેક્ટર b નો x કમ્પોનન્ટ, અથવા તો વેક્ટર b થી મારે y એક્સિસ જેટલું જવું હોય તો કેટલું ચાલવું પડે? તો કે વેક્ટર b ના x કમ્પોનન્ટ bx જેટલું, બરાબર. આ બે સમાંતર બાજુ છે એટલે એની કિંમત સરખી હોય. આને b of x કહેવાય, આને પણ શું કહેવાય? b of x કહેવાય. અથવા શું કહેવાય? b cos θ, બરાબર. સમજાણી વાત? તો બે સદિશોનો અદિશ ગુણાકાર, scalar product of two vector, it has been denoted by the multiplication of two things. મેં પહેલા કીધું હતું કે બે સદિશોનો સદિશ ગુણાકાર તમને એક કિંમત આપે છે. આ કિંમત કઈ રીતે મળે? તો કે આ કિંમત મેળવવા માટે તમે જે બે સદિશ લીધા છે એમાંનો કોઈ એક સદિશ આખો લ્યો. બે સદિશમાંનો કોઈ એક સદિશ આખો લ્યો. વેક્ટર a ડોટ વેક્ટર b that is equal to શું થાય? કોઈ એક સદિશ આખો લ્યો. સદિશ a છે એનું મૂલ્ય મેં સંપૂર્ણપણે લીધું, ને બીજા સદિશનો તમે જે સદિશ આખો લીધો છે, ઈ સદિશ ઉપરનો પ્રક્ષેપ લ્યો, બરાબર. ટેક એની વેક્ટર, ટેક ધ મેગ્નીટ્યુડ ઓફ એની વેક્ટર. કોઈ એક સદિશનું સંપૂર્ણપણે મૂલ્ય લેવાનું. સદિશ a નું મૂલ્ય a મેં લીધું, ને બીજો સદિશ b છે. આ સદિશ b નું મારે શું લેવાનું? તો કે સદિશ b નું મારે આખું મૂલ્ય જોતું નથી, પણ આ સદિશ b ના સદિશ a ઉપરનો જે પ્રક્ષેપ પડે, સદિશ b નો સદિશ a ઉપરનો જે પ્રક્ષેપ પડે, that is bx અથવા b cos θ, એને તમારે લેવાનું, બરાબર છે. અહીંયા cos θ એટલે શું થાય? આ થીટોડી, આ થીટાની cos વેલ્યુ, બરાબર. કોઈ પણ બે સદિશનો અદિશ ગુણાકાર ગોતતી વખતે એક સદિશ આખો લેવાનો ને બીજા સદિશનો, તમે જે સદિશ આખો લીધો એના ઉપર પ્રક્ષેપ લેવાનો, બરાબર. રેડી? સમજાણી વાત? આમાં મેં સદિશ a ને આખો લીધો અને બદલે સદિશ b ને પણ આખો લઈ શકે. જો હાલો અહીંયા દોરીએ. વેક્ટર a વેક્ટર b, તો હવે આનો પ્રક્ષેપ લેવાનો હોય. કોનો? વેક્ટર a નો પ્રક્ષેપ b ઉપર, બરાબર. આ મારા માટે શું થશે? આ મારા માટે થશે a cos θ, બરાબર. આ મારા માટે a cos θ કઈ થાય? કેવી રીતે થાય? તો ભાઈ એના માટે વેક્ટર b ની ડાયરેક્શન છે ને, આ ડાયરેક્શનને તમારે x એક્સિસ ની ડાયરેક્શન તરીકે લઈ લેવાની. એટલે આ ડાયરેક્શન કોની થાય? y એક્સિસ ની. અને આ શું થાય? મારું વેક્ટર, બરાબર. એટલે આ હું y એક્સિસ કોર જાઉં અહીંથી,
અહીંથી y એક્સિસ પર જાઉં તો આ મને મળે એ શું મળે મારા વેક્ટરનો x કમ્પોનન્ટ ને અહીંથી હું x એક્સિસ પર જાઉં એટલે આ મને મળે એ શું મળે મને મારા વેક્ટરનો y કમ્પોનન્ટ એક જ મિનિટ હો ભાઈ બળકો માથાકૂટ થઈ ગઈ બરાબર છે સમજાણી વાત એટલે આ શું થયું વેક્ટર a આખો સોરી વેક્ટર b આખો અને વેક્ટર a નો વેક્ટર b ઉપરનો કમ્પોનન્ટ એટલે વેક્ટર a ડોટ વેક્ટર b that is equal to વેક્ટર b આખો b into a નો x કમ્પોનન્ટ એટલે a cos થીટા બરાબર તો બંને વસ્તુ સાચી છે આમ કરો તોય ભલે આમ કરો તોય ભલે તો શું કામ બંને વસ્તુ સાચી છે આમાં શું કામ કે ફેર નથી પડતો તો કે બે સદિશનો અદિશ ગુણાકાર એ તમને મૂલ્ય આપે છે રાઈટ the scalar product of two vector gives you a value it doesn't give you a direction અહીંયા કોઈ પણ પ્રકારની દિશાની ચર્ચા થતી નથી અહીંયા માત્ર મૂલ્યની જ વાત થાય છે ને એટલા માટે આની અને આની ab cos θ અને ba cos θ બંનેની વેલ્યુ કેવી હશે તો કે સરખી હશે બરાબર છે હવે આપણે બે સદિશોના અદિશ ગુણાકાર જે આપણે ભણ્યા સ્કેલર પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર્સ હવે એની કેટલીક પ્રોપર્ટી આપણે જોવાની છે બરાબર પ્રોપર્ટીઝ ઓફ સ્કેલર પ્રોડક્ટ ઓકે લેટ્સ સી હવે આપણે બે સદિશોના અદિશ ગુણાકાર એટલે કે સ્કેલર પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર્સ જે છે એની કેટલીક પ્રોપર્ટી જોવાની છે બરાબર છે ચલો પહેલું in a dot b that is equal to ab cos theta if theta is equal to pi by 2 or 90 degree then cos theta equal to 0 so vector a dot vector b is equal to ab into 0 that is equal to 0 it is મિનિમમ વેલ્યુ આ એક લઘુત્તમ કિંમત છે બે સદિશોના અદિશ ગુણાકારનું લઘુત્તમ મૂલ્ય ક્યારે મળે જ્યારે બંને સદિશો છે ને એકબીજાને લંબ હોય ત્યારે બરાબર આ કન્ડિશન છે અને તમે આમ પણ દર્શાવી શકો કે when vector a is perpendicular to vector b જ્યારે બે સદિશો એકબીજાને લંબ હોય ત્યારે બંને સદિશો વચ્ચેનો ખૂણો જે છે બરાબર આ વેક્ટર a અને આ વેક્ટર b બંને સદિશો વચ્ચેનો ખૂણો કેટલો થાય તો કે 90 ડિગ્રી or pi by 2 રેડિયન in that case બે સદિશો વચ્ચેનો જે ખૂણો થીટા છે એની તમારે cos વેલ્યુ લેવાની છે હવે જોજો મિત્રો યુનિટ સર્કલ 0
थीटा बराबर 0, थीटा बराबर π/2, थीटा बराबर पाई, थीटा बराबर पाई वत्ता π/2 बराबर 3π/2 बराबर। हाँ, नहीं શું આવશે 0 और थीटा बराबर 2π बराबर। तो હવે અહીંયા કોઈ પોઈન્ટ હોય તો તમને ખબર છે આ x એક્સિસ છે, આ y એક્સિસ છે, કોઈ પોઈન્ટ x એક્સિસ ઉપર હોય બરાબર, આપણે બીજું ચકેડું જોઈએ એટલે આપણને ભૂલ ન પડે। કોઈ પોઈન્ટ x એક્સિસ ઉપર હોય, આ પોઈન્ટ ના યામ શું હોય, આ પોઈન્ટ ના યામ હોય 1,0 કેમ કે આ ડિસ્ટન્સ કેટલું છે 1, આ ડિસ્ટન્સ એ કેટલું છે 1। કોઈ પોઈન્ટ અહીંયા હોય તો એના યામ શું હોય, એના યામ હોય 0,1। કોઈ પોઈન્ટ અહીંયા હોય તો એના યામ શું હોય, એના યામ હોય -1,0। કોઈ પોઈન્ટ અહીંયા હોય તો એના યામ શું હોય 0, બરાબર। હવે આપણે જોઈ ગયા કે આનો x યામ છે એને કહેવાય cos થીટા અને y યામ છે એને કહેવાય sin થીટા, બરાબર છે। તો કોઈ બિંદુ અહીંયા હોય તો શું થાય, થીટા બરાબર 0 એટલે શું આવે, કોઈ બિંદુ અહીંયા હોય ત્યારે cos 0 અને sin 0, તો cos 0 એટલે થાય 1 અને sin 0 એટલે થાય 0, સમજાણું। પછી ઈ જ બિંદુ અહીંયા આવ્યું એટલે અહીંયા મને શું મળશે, અહીંયા મને મળશે cos 90 અને sin 90। આ cos 90 ના sin 90, પહેલો ઘટક cos થીટા બતાવે, બીજો ઘટક sin થીટા બતાવે। સો cos 90 is equal to 0, sin 90 is equal to 1। કોઈ ડાઉટ પડી ખબર? ઓકે, હવે હું અહીંયા આવીએ અગેન, બરાબર ભાઈ। આમાં હું તમને ડિગ્રીમાં લખી દઉં બેટા, આને કહેવાય 0, આને કહેવાય 0 ડિગ્રી અથવા 360 ડિગ્રી, π/2 એટલે એને કહેવાય 90 ડિગ્રી, પાઈ એટલે એને કહેવાય 180 ડિગ્રી ને આને કહેવાય 270 ડિગ્રી, બરાબર। પહેલા હું 0 ડિગ્રી અથવા 0 રેડિયન હતો, હવે હું 90 ડિગ્રી અથવા π/2 રેડિયન આવ્યો, હું 180 ડિગ્રી અથવા પાઈ રેડિયન આવ્યો, ક્યાં, અહીંયા આવ્યો, બરાબર। તો અહીંયા મને શું મળશે, મને મળશે cos 180 ડિગ્રી અને sin 180 ડિગ્રી, બરાબર। હવે જોજો ભાઈ શાંતિથી, cos 180 ડિગ્રી એટલે શું મળે, આ પહેલો ઘટક, ને sin 180 ડિગ્રી એટલે શું મળે, આ બીજો ઘટક। cos 180 ડિગ્રી એટલે મળે -1 ને sin 180 ડિગ્રી એટલે મળે 0। હું નીચે આવી ગયો અહીં, બરાબર। તો આ મને શું મળશે, cos 270 અને sin 270, cos 270 એટલે પાછું મળશે મને 0 ને sin 270 એટલે મને મળશે -1, આ sin થીટા, આ cos થીટા, બરાબર છે ભાઈ। તમે કહેશો સાહેબ લઘુત્તમ વેલ્યુ કોને કહેવાય, 0 ને કે -1 ને? તમે કહેશો કે સાહેબ તમે કીધું કે ઇટ ઇઝ અ મિનિમમ વેલ્યુ a ડોટ b બરાબર 0, અહીંયા -1 આવ્યું, હમણાં હું તમને a ડોટ b બરાબર -1 ક્યારે આવે એ બતાવું, બરાબર છે। તો હું એમ કહીશ કે લઘુત્તમ વેલ્યુ 0 ને કહેવાય, શું કામ, તો કે જો આ 0, આ 1, આ 0, આ -1, ભાઈ લોએસ્ટ વેલ્યુ તો અહીંયા છે, આ વેલ્યુ હાઈએસ્ટ જ છે, બરાબર।
આ બંનેને પીક પોઈન્ટ જ કહેવાય. ખાલી આ માઈનસ નિશાની તમને શું બતાવે છે? આ માઈનસ નિશાની તમને ઓપોઝિટ ડાયરેક્શન બતાવે છે. બાકી એની વેલ્યુ તો 1 જ છે. માઈનસ શું કામ લીધું? ઈ ડાઉનવર્ડ વાય ડિરેક્શનમાં ગયા એટલે. તો આપણે કોનું કામ છે? અદિશનું. અદિશને દર્શાવતી વખતે દિશાને ધ્યાનમાં લેવામાં આવતી નથી. બરાબર? એટલે -1 છે એની વેલ્યુ કેટલી કહેવાય? 1 જ કહેવાય. બરાબર છે? પડી ખબર? ખાસ ભૂલ ન થાય બેટા. એટલા માટે બરાબર આ a b છે અને આમ પણ લખવામાં આવે. આમ હોય ને આપણે આમ લખ્યું ને કે વેક્ટર a ડોટ વેક્ટર b બરાબર ab cos થીટા અને આમે લખાય. બરાબર? રેડી? અથવા ને આમે લખાય. બરાબર? એટલે અહીંયા ધારો કે નેગેટિવ વેલ્યુ આવી તો મોડ્યુલસ છે એટલે તમને રિઝલ્ટ શું મળશે એનું? તો કે પોઝિટિવ. બરાબર? કોઈ ડાઉટ? આટલી વસ્તુ સમજાણી? યસ. ચલો હવે આપણે આ જે કહેતા હતા -1 વાળું ઈ લઈએ. બરાબર? સેકન્ડ છે શું? તો કે if theta is equal to 0 or 2 pi, then cos 0 is equal to 1. जो थीटा बराबर 0 थीटा बराबर 0 और 2 पाई એટલે કે બે સદિશ વચ્ચેનો ખૂણો કા 0 રેડિયન હોય અથવા 2 પાઈ રેડિયન હોય ત્યારે શું થાય તો કે ત્યારે cos θ બરાબર 1 થાય. કે ગયો આ cos 0 એટલે 1. બરાબર? તો ત્યારે a ડોટ b બરાબર ab cos θ. એ cos θ બરાબર 1 મૂકો એટલે તમને શું મળે? ab. ત્યારે શું મળે? વેક્ટર a ડોટ વેક્ટર b બરાબર ab cos θ અને બરાબર શું મળે? ab cos 0. cos 0 એટલે 1 એટલે a into b. બરાબર? આ મેક્સિમમ વેલ્યુ છે કોની? વેક્ટર a અને વેક્ટર b ની. આમ હોય ત્યારે થાય. આ વસ્તુ ક્યારે થાય? જ્યારે વેક્ટર a is perpendicular to vector b. જોજો તમને આ -1 વાળો ફંડાઈ સમજાવું. બરાબર? એટલે કે આ વેક્ટર a છે અને આ વેક્ટર b છે. આવી કન્ડિશન અત્યારે બંને પરપેન્ડિક્યુલર હોય. બરાબર? ત્યારે આ ઘટના બને. હવે ત્રીજી ઘટના શું? તો કે if theta is equal to 180 degree or pi radian, then cos 180 degree that is equal to minus. So vector a dot vector b that is equal to ab cos theta that is equal to a into b into cos 180 degree बराबर माइनस ab. भाई જોજો હવે 180 ડિગ્રી ક્યારે થાય? 180 ડિગ્રી એટલે આ બિંદુ, 180 ડિગ્રી એટલે આ ખૂણો. બરાબર? મતલબ અહીંયા કહેવાય એવું માંગે છે બરાબર થીટા બરાબર 0 ડિગ્રી અને થીટા બરાબર 180 ડિગ્રી. જોજો ભાઈ એમાં વેક્ટર a સમાંતર છે વેક્ટર b જાવશે. વેક્ટર a આમ ને વેક્ટર b આમ. આ વેક્ટર a ની દિશા, આ વેક્ટર b ની દિશા બે હશે સમાંતર પણ ખાલી બે ની દિશા શું છે? વિરોધ.
તો ભાઈ મેં તમને પહેલા કીધું રામાયણની શરૂઆતમાં જ કે આપણે બે સદિશોનો અદિશ ગુણાકાર કરીએ છીએ, આપણે દિશા આરે કોઈ લેવા દેવા રાખવાની નથી. આપણે દિશાની જરૂર અત્યારે નથી, માત્ર મૂલ્યની જરૂર છે. કેમ કે બે સદિશોનો અદિશ ગુણાકાર તમને મૂલ્ય આપે છે. બરાબર? પડી ખબર? કોઈ ડાઉટ? ઓકે. હવે આપણે બે વસ્તુ જોવાની છે આની અંદર. બરાબર? એ આપણે જોઈએ. મિત્રો આપણે ત્રણ પ્રોપર્ટી જોઈ. કોની? બે સદિશોના અદિશ ગુણાકારની. સ્કેલર પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર. હવે એની આગલી બે પ્રોપર્ટી બાકી છે. જોજો. અત્યાર સુધી આપણે જે વાત કરીને એ બધી જ્યોમેટ્રિક મેથડની વાત કરી, મતલબ સદિશોને દોરીને ભૌમિતિક રીતે બધું ગોઈતું. હવે આપણે આ બે ટોપિક, બે પ્રોપર્ટીમાં જે વાત કરવાની છે એ એલ્જિબ્રિક મેથડની વાત કરવાની છે. જોજો જરા. વેક્ટર a બરાબર ax I caret ay j caret અને az k caret. અહીંયા આપણે વત્તાની નિશાની રાખીએ. વેક્ટર b બરાબર શું થાય? bx I caret વત્તા by j caret વત્તા bz k caret. બરાબર? હવે હું a ડોટ b લઉં છું. બરાબર મને શું થાય? બરાબર મને મળે, હું મળે કંઈક આવું મળે. ax I caret વત્તા ay j caret વત્તા az k caret ડોટ bx I caret વત્તા by j caret વત્તા bz k caret. બરાબર? હવે આનું સાદું રૂપ આપીએ આપણે તો મને કંઈક આવું મળે. જોજો. ax I caret કૌંસમાં શું આવે? bx I caret વત્તા by j caret વત્તા bz k caret વત્તા ay j caret. અહીંયા શું આવે? bx I caret વત્તા by j caret વત્તા bz k caret. બરાબર? પછી અહીંયા હું લખું વત્તા az k caret કૌંસમાં શું વધશે? bx I caret વત્તા by j caret વત્તા bz k caret. બરાબર? આવું. હવે મિત્રો સાંભળજો. આપણે હમણાં જોયું હતું આની પહેલાની પ્રોપર્ટીમાં કે બે સદિશ એકબીજાને લંબ હોય તો બંને સદિશોનો અદિશ ગુણાકાર મને કેવો મળે? શૂન્ય મળે. તો ભાઈ x અક્ષ, y અક્ષ અને z અક્ષ. ત્રણે એકબીજાને કેવા છે? તો કે લંબ. x અક્ષની દિશાનો એકમ સદિશ થાય I caret, y અક્ષની દિશાનો એકમ સદિશ થાય j caret ને z અક્ષની દિશાનો એકમ સદિશ થાય k caret. તો ત્રણેય માટે શું કહી શકાય? આ ત્રણેય માટે તમે આવું કહી શકો I caret ડોટ I caret બરાબર 1, j caret ડોટ j caret બરાબર 1, k caret ડોટ k caret બરાબર 1. પણ I caret ડોટ j caret બરાબર 0, j caret ડોટ k caret બરાબર 0, k caret ડોટ I caret બરાબર 0.
બરાબર આ અદિશ ગુણાકાર છે મતલબ આમાં મૂલ્યની જરૂર દિશાની જરૂર હોતી નથી એટલે તમે આને આમ પણ લખી શકો ઓર j.i બરાબર 0 આને શું લખાય k.j બરાબર 0 આને શું લખાય i.k બરાબર 0 ચલો હવે આગળ પાછા અહીં આવી જઈએ હાલો આનું સ્વરૂપ આપો xi bxi એટલે મને શું મળશે મને આવું મળશે a of x b of x i વત્તા axi વત્તા byj i dot j 0 axi વત્તા bzk i dot k 0 બરાબર સમજાણું હવે અહીંયા ayj કેરેટ વત્તા bxi કેરેટ j dot i 0 ayj વત્તા byj કેરેટ ભાઈ હવે આવશે શું આવશે ay into by into j caret ayj into bzk j dot k 0 આનો azk into bxi k dot I 0 azk into byj k dot j 0 azk વત્તા bzk ભાઈ મને મળે શું મળે વાલા તો કે મને મળે az into bz into k caret બરાબર છે રેડી ચલો આ મને મળ્યું વેક્ટર a ડોટ વેક્ટર b હવે મારે વેક્ટર a નું મૂલ્ય ગોતવું હોય તો આના ઉપરથી કેમ મળે તો કે આના ઉપરથી મને મળે a બરાબર શું મળે અંડર રૂટ ઓફ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર બરાબર વેક્ટર a ની વેલ્યુ સદિશ a નું મૂલ્ય જે આપણે ગયા લેક્ચરમાં જ્યારે સદિશના દ્વિપરિમાણમાં દર્શાવ્યો ત્યારે ગોતતા શીખ્યા યાદ છે ને આને આમ પણ લખાય બેટા આને આમ પણ લખાય શું લખાય તો કે મોટા કૌંસમાં નાના કૌંસમાં ax સ્ક્વેર ધતુરો આ લખી દો ax સ્ક્વેર વત્તા ay સ્ક્વેર વત્તા az સ્ક્વેર આખાનું રૂટ એટલે કે 1/2 બરાબર તો આને આમ લખાય સદિશ a બરાબર આવી રીતે સદિશ b ને શું લખાય તો કે સદિશ b નું મૂલ્ય b બરાબર અંડર રૂટ ઓફ bx નો સ્ક્વેર પ્લસ by નો સ્ક્વેર વત્તા bz નો સ્ક્વેર આને પણ આમ લખાય કે bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર પ્લસ bz સ્ક્વેર આખાનું 1/2 બરાબર છે ચલો કોઈ ડાઉટ આટલી વસ્તુ સમજાણી તો કે હા હવે આપણે છેલ્લી પ્રોપર્ટી તરફ જઈએ છીએ બરાબર ચોથી પ્રોપર્ટી એ પૂરી થઈ ગઈ a ડોટ b નું મૂલ્ય મળ્યું એટલે બરાબર છે ઓકે આ બધી હું જવા દેવાય ચલો કાઈ નથી જવા દેવું અહીં સમજી જાય આપણને ખબર છે શું તો કે વેક્ટર a ડોટ વેક્ટર b બરાબર શું થાય a b cos થીટા આમાંથી હું cos થીટા ને હેડ બનાવું તો મને શું મળે cos થીટા બરાબર વેક્ટર a ડોટ વેક્ટર b અપોન ab તો મિત્રો આ બધાની મારી પાસે વેલ્યુ છે અહીંયા a ડોટ b ની છે અહીંયા a ની છે અને અહીં b ની છે એ વેલ્યુ મૂકો બરાબર એટલે મને શું મળે cos થીટા બરાબર વેક્ટર a ડોટ વેક્ટર b એટલે ax
into bx વત્તા ay into by વત્તા az into bz છેદમાં a અને b એટલે શું કહેવાય તો કે ax સ્ક્વેર વત્તા ay સ્ક્વેર વત્તા az સ્ક્વેર into bx સ્ક્વેર વત્તા by સ્ક્વેર વત્તા bz સ્ક્વેર બરાબર આ મને વેલ્યુ મળી કોની મળી આ મને cos થીટા ની વેલ્યુ મળી બે સદિશ વચ્ચેનો ખૂણો બરાબર છે મિત્રો તો અહીંયા બે વેક્ટરની સ્કેલર પ્રોડક્ટની વાત પૂરી થઈ હવે આપણે જ્યારે આની પછીના લેક્ચરમાં મળશું ત્યારે શું ભણીશું બે સદિશોનો સદિશ ગુણાકાર વેક્ટર પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર